નમસ્તે મિત્રો. ચિત્રગુપ્તના ચોપડામાં ક્યારેય કોઈ ભૂલ થતી નથી અને કરેલા કર્મનો હિસાબ થાય જ છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મ, પણ હિસાબ તો ચૂકવવો જ પડશે. માટે સમજી વિચારીને કર્મ કરવા જોઈએ. આ વાત સમજાવતી એક વાર્તા આજે રજૂ કરું છું. ભારતના એક અંતરિયાળ વિસ્તારમાં કાચા રસ્તા અને ખેતરોની વચ્ચે એક નાનકડા ગામમાં મોહન પોતાની અનાજ કરિયાણાની એક મોટી દુકાન ચલાવતો. ગામનો તે એક પૈસાદાર વ્યક્તિ બની ગયો હતો. તે હંમેશા સફેદ શર્ટ અને સફેદ લહેંગામાં દુકાનના ગલ્લા પર બેસતો અને માલ વેચતો. બહારથી તો તે એકદમ હસમુખ અને પ્રમાણિક બની મીઠી મીઠી વાતો ગામ લોકો સાથે કરી વેપાર કરતો, પણ અંદરથી તે થોડો કપટી અને લાલચી હતો. ત્રાજવા નીચે લોહ ચુંબક લગાડી વજનમાં ઘાલમેલ કરતો તથા ઘણી વખત જૂનો ખરાબ થઈ ગયેલ માલ નવા માલમાં મિક્સ કરી ગામ લોકોને નવા માલના ભાવે વેચી તેની ખૂબ કમાણી કરતો. કેટલાક લોકોને તેની ઉપર શક જતો હતો, પણ ગામના એક પૈસાદાર વ્યક્તિ હોવાના લીધે કોઈ મોહન સામે આંગળી નતા ઉઠાવતા અને મનોમન મૂંઝાતા. આ મોહનને એક પુત્ર હતો જે ખૂબ હોશિયાર હતો. ગામની શાળામાંથી સારા ગુણ સાથે પાસ થતા મોહને તેને વધુ અભ્યાસ માટે બાજુના શહેરમાં ભણવા મોકલ્યો. મોહનનો પુત્ર એટલે કે ચિંતન તેના પિતા કરતા એકદમ વિપરીત સ્વભાવ વાળો હતો. તે એકદમ સીધો અને લોકોની મદદ કરવા વાળો સ્વભાવ ધરાવતો હતો. કોઈ સાથે કોઈ જાતનું કપટ ના કરતો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો. કોલેજમાં સારા પરિણામ બાદ ચિંતનને તે શહેરની એક સ્ટાર્ટઅપ કંપનીમાં નોકરી મળી ગઈ. આ કંપની ગરીબ ખેડૂતોનો માલ ઓનલાઈન વેચી આપવાનું આ સોફ્ટવેર બનાવીને મિડલમેનને દૂર કરી ખેડૂતોને વ્યાજબી દામ મળે તે માટે કાર્ય કરતી અને નજીવું કમિશન લેતી. ચિંતનને આ વાત ખૂબ ગમી ગઈ. તે જ્યારે પોતાને ગામ ગયો પાછો ત્યારે તેણે મોહનને આ કંપનીની કાર્ય પદ્ધતિ વિશે વાત કરી અને કઈ રીતે તેઓ ગરીબ ખેડૂતને ફાયદો કરાવે છે ને તે જણાવ્યું. મોહને ચિંતનને કહ્યું કે પણ આ રીતે તો ક્યારે પણ વધુ પૈસા ના કમાઈ શકાય. પરંતુ ચિંતન પોતાના સ્વભાવ પ્રમાણે ગામના ખેડૂતોને આ ઓનલાઈન પ્લેટફોર્મ વિશે વાત કરી અને તેમાં જોડાવા જણાવ્યું. ચિંતન પર અને તેની વાતો પર વિશ્વાસ આવતા ખેડૂતો આ પ્લેટફોર્મ ઉપર એટલે કે પેલા સોફ્ટવેરની ઓનલાઈન વેચાણની પદ્ધતિ ઉપર પોતાની ઉપજ વેચવા લાગ્યા. ચિંતન પાછો શહેરમાં જઈ વધુ ઉત્સાહ સાથે એ કંપની માટે કામ કરવા લાગ્યો. તેની થોડી બચત થઈ હતી એટલે એણે પિતાના મોહનને ફોન કરીને જણાવ્યું કે થોડા જ સમયમાં તે શહેરમાં ઘર અને ગાડી લઈ લેશે. તે દરમિયાન તેને અને અન્ય કંપનીઓને કંપનીના માલિકે જણાવ્યું કે એક ખૂબ મોટી કંપની તેમની કંપનીમાં ખૂબ મોટું રોકાણ કરવા માંગે છે અને એટલે કંપનીના શેરના ભાવ ખૂબ વધી જશે. તો જેમણે પોતાના પૈસા કંપનીના શેર ખરીદવામાં લગાવવા હોય તો હમણાં લગાવી દે, જેથી મોટી કંપની જોડાય અને શેરના ભાવ વધે તો તેઓ પોતાના શેર વેચી ખૂબ કમાણી કરી શકે. ચિંતાને વિચાર્યું કે થોડા સમય પછી ઘર કે ગાડી લઈશ, પણ હમણાં મારી બચત કંપનીના શેરમાં લગાડી દઉં. તેણે તો પોતાના પૈસા લગાડ્યા જ, પણ ગામના થોડા લોકોને પણ એમ કરવા સમજાવીને તૈયાર કર્યા. પરંતુ થોડા દિવસ પછી એક સવારે અખબારમાં ચિંતને વાંચ્યું કે તેની કંપનીનો માલિક એટલે કે સીઈઓ બધાના પૈસા લઈ રાતોરાત કંપની બંધ કરી ભાગી ગયો હતો. ચિંતનને હવે સમજાયું કે કંપનીનો સીઈઓ કોઈ પરોપકારી કાર્ય કરવા વાળો નહોતો, પણ એક લેભાગુ હતો
અને આવા સ્કેમ કરી લોકોને લૂંટતો રહેતો હતો. ગામના લોકો જેમણે ચિંતનના કહેવા પર પેલી કંપનીમાં પૈસા લગાવ્યા હતા ને, બધા ચિંતનને કોસવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ચિંતન ખૂબ દુઃખી થઈ ગયો. એક દિવસે ગામ પાછો આવ્યો. તેણે મોહનને બધી જ વાત કરી અને પોતે કેવી છેતરાઈ જવાની લાગણી અનુભવે છે ને તે દુઃખપૂર્વક જણાવ્યું. ચિંતન તો સાંજે પાછો શહેર જવા નીકળી ગયો, પણ મોહનને તે રાત્રે બરાબર ઊંઘ જ ન આવી. તેને ચિંતનનો દુઃખી ચહેરો અને છેતરાયેલા લાગણી ભરેલું હૃદય આંખો સામે સતત દેખાવા લાગ્યું. તે વિચારતો રહ્યો કે આજ દિવસ સુધી તેણે પણ તો પેલા સીઈઓની જેમ ગામના લોકોને છેતર્યા જ છે. તેનું મન ખૂબ દુઃખી થઈ ગયું. તે રાત્રે જ ઉઠીને ગામની શેરીમાં ચાલવા લાગ્યો, પણ ચાલતા ચાલતા દરેક ઘર પાસેથી પસાર થતા તેને યાદ આવવા લાગ્યું કે કઈ રીતે આ રસ્તે આવતા ઘરના લોકોને તેણે છેતર્યા હતા. તેને સમજાયું કે તેણે કરેલા બુરા કર્મોનો હિસાબ તેના પુત્રના છેતરાવા દ્વારા પૂરો થઈ રહ્યો હતો. બીજે દિવસે સવારે મોહને દુકાન ખોલતાની સાથે એક માઇક અને સ્પીકર લઈ ગામના લોકોને દુકાન પાસે બોલાવવા લાગ્યો. બધા ભેગા થયા એટલે મોહને હાથ જોડી બધાની માફી માંગતા કહ્યું કે તેણે આટલા વર્ષો કપટ કરી ગામના લોકોને બધાને છેતર્યા છે, પણ ચિંતન સાથે થયેલી ઘટનાએ તેને સમજાવી દીધું કે કરેલા કર્મો તો અહીં જ ચૂકવવા પડે છે. એ કહેવા લાગ્યો કે પાછળ કરેલા કર્મ તો તે બદલી નહીં શકે, પણ આજથી તે એકદમ પ્રમાણિકતાપૂર્વક વેપાર કરશે. નબળી આવકવાળા લોકોને ખૂબ ઓછા ભાવે કે મફતમાં સામાન આપશે. ગામ લોકો તેની વાત સાંભળી ખૂબ ખુશ થયા અને તેઓએ મોહનને તથા ચિંતનને માફ કરી દીધો. હવે મોહનની દુકાને કોઈ છેતરપિંડી થતી નથી અને જરૂરિયાતમંદને જરૂરી સામાન તેમની સગવડ પ્રમાણે ઓછા ભાવમાં પણ મળી રહે છે. થોડા દિવસ પછી ચિંતન ફરી ગામ આવ્યો ત્યારે તેણે પિતાની દુકાન પાસે ઘણા બધા ગ્રાહકો જોયા અને બાળકો હસતા રમતા મોહનની દુકાનમાંથી બરણીમાંથી મફતમાં ચોકલેટ લઈ જતા હતા તે જોયું. તેને આ જોઈ ખૂબ નવાઈ લાગી. તેણે મોહનને પૂછ્યું એટલે મોહને ચિંતનને આખી વાત કરી અને કઈ રીતે મોહનના કર્મોનો હિસાબ ચિંતનના છેતરાવાથી ચૂકાયો તે જણાવ્યું. અને તે બોલ્યો કે આ વાત સમજમાં આવતા મોહને એટલે કે એના પિતાએ કર્મની રીત બદલી નાખી એમ જણાવ્યું. જોયું મિત્રો, જેમ મોહનને સમજાઈ ગયું ને કે કુદરત કરેલા કર્મોનું ફળ કરેલા કર્મ હોય તેવી જ રીતે આપે છે, તેમ આપણે પણ આ વાત સમજી લઈ આપણા કર્મો પર ધ્યાન આપવું જોઈએ, જેથી જ્યારે ચિત્રગુપ્તના ચોપડામાં આપણા કર્મ લખાય ત્યારે તેના ફળની એન્ટ્રી સારા પરિણામ દ્વારા મળે તેવી થાય. મિત્રો, એક સંતના પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ પોતાના મા બાપની સેવા ના કરે અને ખાસ બીમારીના સમયમાં તેમના મળમૂત્ર સાફ ન કરવા પડે એટલે તેમને વૃદ્ધાશ્રમના મોકલી આપે ને, તો આ સંતના કહેવા પ્રમાણે ભવિષ્યમાં કે આગલા જન્મમાં કદાચ એ વ્યક્તિ કૂતરાપાર તો થઈ શકે અને અમેરિકા કે યુરોપ જેવા દેશમાં હોય જ્યાં આવા કૂતરાને ફેરવતી વખતે ત્યાંના કાયદા પ્રમાણે તે કૂતરો જ્યારે ફરતી વખતે મળ કાઢે એ મળ ઉપાડવાનું કાર્ય કરવું પડશે. કેટલી સાચી વાત. જો તમારો કોઈ અનુભવ સારા કે ખરાબ કર્મોનો અને તેના હિસાબનો હોય તો કોમેન્ટ કરી લખી જણાવશો. NK વિચાર શ્રેણીની અંતર્ગત આજનો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયો લાઈક કરી શેર જરૂર કરજો, જેથી અન્ય કોઈ પેલા મોહનની જેમ પોતાના જીવનમાં જરૂરી પરિવર્તન લાવી પોતાના કર્મોને સુધારી શકે.
જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી દર અઠવાડિયે આવા મોટિવેશનલ વિડીયો ગુજરાતી ભાષામાં તમે માણી શકો. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તાવાળા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી આપના મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.